પિતાશ્રી, હું પણ રામદેવ મામાના લગ્નમાં જઈશ. ખબરદાર, તારી તબિયત સારી નથી અને લગ્નમાં જવું છે? કોઈએ ક્યાંય નથી જવાનું. સાસુમાં, મારું સ્વપ્ન સાચું હતું ને? હું નહોતી કહેતી મારો ભાઈ. બસ હવે પોતાવાનું રહેવા દે. મહારાજ, આપ સૌને અજમલ મહારાજે લગ્નમાં પધારવા વિનંતી મોકલી છે. તંબુરિયા મહારાજ કહો, તંબુરિયા. અને રામદેવ હાથ ચાલાકી કરી ચમત્કાર કરે છે, નાના વરણના વાસમાં જાય છે. અરે અમે તેમના જમાઈ છીએ, તેથી અમારી આબરૂમાં પણ બટ્ટો લાગ્યો છે. કંકોત્રી પરત લઈ જાઓ, અમારે આંગણે પણ લગ્ન છે. મહારાજ, આપનું મન ન માનતું હોય તો આપની ઈચ્છા, પણ કૃપા કરી સગુણા દીકરી અને બાળકુંવરને તો મારી સાથે મોકલો. ખબરદાર, નાનકડા રાજ્યનો રાયકો મને સલાહ આપે છે, અમને હલકા પાડવાનો પ્રયત્ન કરે છે. સૈનિકો, આ બંડખોરને બંદી બનાવી દો. મહારાજ, આ તમે સારું નથી કરતા. મારા રામદેવ પીરનો ખોફ તમે વહોરી નહીં શકો. તારા પીરને પોકાર, મને કોઈનો ખોફ નથી. લઈ જાઓ અને પૂરી દો. સહાય, રામદેવ પીર સહાય કરો. સાથે રહેવાનું તમે વચન આપ્યું છે. વિપત વેળા પધારો પીર, જટ પધારો. અને આ પઢિયારોને પરચો આપો. હે વીરા રામદેવ, તારી બેનડી બચારી બની ગઈ છે. વીરા, આજે તમે નહીં આવો, પ્રગટ પરચો નહીં આપો તો સાસરિયામાં મારી હાંસી થશે. રત્ના કાકાને કાળી કોટડી મળશે. સગુણા, તારો કકડાટ બંધ કર.